आप જોઈ રહ્યા છો કાલુપુરના દ્રશ્યો રથ કાલુપુર પહોંચી રહ્યા છે અને સામે રથયાત્રામાં આપ જોઈ રહ્યા છો કે જગન્નાથજીની રથયાત્રા છે અને રાહ સરસપુર વાસીઓ મામાના ઘરે જોવાઈ રહી છે અને કેમ ન જોવાય કાલુપુર રથ પહોંચી ચૂક્યા છે। આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો ઝી24 કલાક પર મહા કવરેજ કાલુપુર રથ પહોંચી ગયા છે અને હવે કારણ કે રથ ખેંચ્યા છે તો હવે થોડોક પ્રસાદની પણ જરૂર પડશે તો સરસપુર વાસીઓએ અનેક પોળોમાં આપ જાઓ તો ભોજનની ભવ્યતા આપણને અહીંયાથી જ દેખાઈ રહી છે। સરસપુર વાસીઓ તૈયાર થઈ ચૂક્યા છે અને પ્રસાદ જે છે એ આપ જોઈ રહ્યા છો કે મગનો પ્રસાદ હોય કે પછી આપ જો જાંબુનો પ્રસાદ હોય। મગ એવું કઠોળ છે કે જે શરીરમાં બળનો સંચાર કરે। અશક્તિ વખતે વૈદ્ય હોય કે આજનું મેડિકલ વિજ્ઞાન મગ અને પાણી લેવાની શરૂઆત કરે છે અને તાકાત આપે છે, શરીરની અંદર તાકાત આપે છે મગ, એટલે મગનું મહત્વ ખાસ જોવામાં આવી રહી છે। તો આપ જોઈ રહ્યા છો પ્રસાદનું પણ એક વિશેષ મહત્વ છે આજના દિવસે અને આપ જોઈ રહ્યા છો કે કાલુપુર આ રથ પ્રભુના પહોંચી ચૂક્યા છે, જેની રાહ જોવાથી એ પ્રભુના રથ કાલુપુર પહોંચી ચૂક્યા છે તો આપ જોઈ રહ્યા છો અને એટલા જ માટે આજે છે ભગવાન હાજરા હજુર આપણી વચ્ચે દર્શન કથા રાખે સૌને સદાય સાજા રે અને ભગવાન જગન્નાથજી કૃપા કરે લહેર કરાવે તો લહેર પણ કરાવી રહ્યા છે, મોજ પણ કરાવી રહ્યા છે અને દર્શન પણ કરાવી રહ્યા છે। ખુદ સ્વયં પ્રભુ જગન્નાથ વિશ્વને તારણહાર આપ જોઈ રહ્યા છો કે ખુદ એ નગરચર્યાએ નીકળે છે ત્યારે આપ જોઈ રહ્યા છો હજારો લાખો ભક્તજનો આપ જોઈ રહ્યા છો કે દર્શન માટે તાલાવેલી એમાં સહભાગી થઈ રહ્યા છે અને એ પણ નીકળી રહ્યા છે। તો આજનો આ લાવો છે અને લાવો કોઈએ ચૂકવો ન જોઈએ અને જો આપ ઘરે બેસીને આપ આ લાવો માણી રહ્યા છો તો આપ પણ સેલ્ફી મોકલી શકો છો। ઝી24 કલાકનો જે નંબર જે છે એ નંબર પર આપ સેલ્ફી મોકલી શકો છો અને આ રથયાત્રા જે છે એમાં સહભાગી પણ થઈ શકો છો। 9712660504 પર આપ સેલ્ફી મોકલી શકો છો અને ઘરે બેઠા જ ભગવાન જગન્નાથજી